જય માતાજી, રામ રામ, સીતારામ. જો અમારી લક્ષ્મી ધબધબાટીઓ બોલાવે આ બધી. એને કે અમારે લક્ષ્મી મહાદેવની મા, એને મહાદેવની મા દોડે કપારમાં ફૂલ શેખ હે મારી પાછળના બે પગ વાઈટ હે. સવારમાં ધબધબાટીઓ બોલાવે જો દોડી. આજ કેમ મોડું થઈ ગયું? તો સહેલી જ છે. તમે વિડીયો બનાવ્યો તેને ઘાલવા દે દઉં. તો જો ભાઈ અમારે અહીંયા હે ને રાજભાઈ હે, માંડણભાઈનો દીકરો રાજભાઈને તમે ઘોડાવાળા બધા ઓળખતા હે. રાજભાઈ માંડણભાઈ સુંડાવદરા દેગામ. રાજભાઈની બેનની શાદી હે ઓર માંડણભાઈ છે ને એની દીકરીના લગ્ન હે. અહીંયા જોતા આવજો. જો શ્રી વિરાજ સંઘ શ્રી ભગીરથના લગ્ન હે અને બેસ્ટ બનાવ્યું આ કંકોત્રી છે ને. એને આ કંકોત્રીમાં આમાં બધું આવે જાય, એને આમાં બધું આવે જાય. અને આ ગોરૈયા ચકલી છે ને એનું ઘર પણ બની જાય. અને આમાં બધા આ પ્રસંગ પણ આવી જાય. આ આપણે ખજૂરભાઈ કહેવાય માંડણભાઈને, કારણ કે ખજૂરભાઈએ 300-400 મકાન બનાવ્યા તો એમાંય પરિવાર જ રહ્યા ને આમાંય આનો ગોરૈયાનો પરિવાર રહે. આ નાનો હોય એટલે કોઈને દેખાય નહીં, કારણ કે હાથીને કણ ને હાથીને મણ ને કીડીને કણ આ બધું સરખું જ હોય. તમારે ધર્માદો કરવો હોય ને તો કીડીને તમે ખવડાવી શકો. કોઈ પણ ગરીબ માણસ હોય તો એવું નથી કે ભાઈ ગાયું ને ઘોડા ને બધું ને હાથીયું બધું એ રાખવું જોઈએ. કીડીઓને તમે ખવડાવી શકો, તમારે સકલાઓને ખવડાવી શકો. એ જ ભેરું આવીએ. પછી એને આપણે લગ્ન કરીને કંકોત્રી આવે ને એટલે મને થાય કે આ રાત આપી જાગીએ ને સાંજી કરીએ ને મરખા રૂપિયા દે ને જાગીએ. આપણે એમ જ કહીએ, કારણ કે રૂપિયા દે ને જાગે ને એને મૂર્ખ કહેવાય. આ મંડણભાઈએ કામ કર્યું ને બેસ્ટ કામ કર્યું કે આમાંથી 400-500 તો 1000 ઓછામાં ઓછી સપવી છે. તો 400-500 તો આમાં લગાડીએ. લગાડજો તો બધાય એને બધાય આ ગમે ત્યાં કાંઈ મીંદડું ન પૂગે ને એમાં બધી સૂચન પણ લખેલ છે, સલાહ પણ આપેલી છે. અને આવા કામ કરો ને તો દીકરીઓની જિંદગીભર લગ્ન પણ ન તૂટે અને કાંઈ તકલીફ પણ ના આવે. ઘરવાળો વિષ્ણુ જેવો મળે, સાસુ મા જેવી મળે, સસરો બાપ જેવો મળે, દેર ભાઈ જેવો મળે, નણંદ બેન જેવી મળે. આવા કામ કરો તો તમે હેલિકોપ્ટર લેવે ને મૂર્ખી ના આવ, લાખો રૂપિયા બગાડો એને મૂર્ખ કહેવાય, ગધેડા. એને એવાને ગધેડા. અમારે આ કોરા મેં એવાય જોયેલા હે કે 6 કરોડની મોટર લેવાની કે છોકરાને લગ્ન કરવા. એ જ માણસ 2 વર્ષ પછી આપણે એની દવા પીધી હતી. 6 કરોડની મોટર લેવી હોય, 6-7 કરોડની, એના મારે રૂપિયા કવીડ્યા હોય. આપણે એવાય જોયા કે ભાઈ છોકરાની કે લગ્ન કરવા એટલે કે 6-7 કરોડની મોટરમાં લગ્ન કરવા. તો એ જેને 6-7 કરોડની મોટર લીધી એમને રૂપિયા કેટલા હોય? તેને સારું કામ જ ન કર્યું હોય, કોઈ દી આવું કામ ન કર્યું હોય. એને પાછી 2 વર્ષ પછી દવા પીવી પડે. બોલો, રૂપિયાના ચંદામણમાં આવી જાય. એટલે આવા કામ કરજો. જો આમાં બધાય માંગલિક પ્રસંગ પણ આવી ગયા. જો આમાં હલ્દી પીઠી એ હું લખેલું હોય 20 તારીખે. પછી દાંડિયા રાસ એ આવી ગયું સાંજે. જાન આગમન 21 તારીખે. માંગલિક પ્રસંગો એવા બધા છે. આમાં જો મંડપ રોપણ આવી ગયું 20 તારીખે. હસ્તમેળાપ આવી ગયો 21 તારીખે. સાજીના ગીત આવી ગયા 20 તારીખે. સુંદડીઓ ઓઢાડવાનું 21 તારીખે. મંગળ ફેરા 21 તારીખે. મંગળવાર રાત્રે ફેરા હે એવું કહે છે. મંગળ ફેરા તારીખ 21/1/2000 પછી મંગળવાર રાત્રે 8 કલાકે. કદાચ રાતે વિવાહ હોય. પછી આમાં એનું ચરનામ લખ્યું, આવજો બધા વિવાહ કરવાની આજુબાજુમાં હોય તો. હું ઉતરું દઉં, માંડણભાઈ દે અને હું દઉં ને. જો અહીંયા કઈ જગ્યાએ લગ્ન છે એ પણ હું તમને કહું. માંડણભાઈ ભોલાભાઈ સુંડાવદરા, ઓમ બંગલો, ગરબી ચોક, GIDC, સુરુસી કુલની બાજુમાં પોરબંદર. માંડણભાઈના મોબાઈલ નંબર છે, રાજભાઈના છે. આ ખરેખર એમ કામ જોરદાર કર્યું. એમ ઘણા વિવાહ કરે ને ઘણા કોઈ નથી કર્યું. આ કામ કર્યું ને આમે આ કોઈ કોક 1000 ને 2-2000ની કંકોત્રી બનાવે, 50 રૂપિયાને બન્યું અથવા ગમે એટલા ને બન્યું હોય. આપણે પૂછ્યું નથી. આપણે કંઈ માંડણભાઈ હગા નથી થતા એવા. આપણે ખાલી
થોડાક સેટરે હગા થાય એટલે માંડણભાઈને આપણે વખાણ નથી કરતા. ખરેખર એ કામ કર્યું ને એ સરાહનીય અને આવું જ કરાય. હેલિકોપ્ટર લેવે ને કદાચ માંડણભાઈની સગવડવાળો હોય એવું કંઈ નથી, એ હેલિકોપ્ટર લઈ શકે. એવું તો ભાડે વેસાતું તો કદાચ ન લઈ શકે, પણ સગવડવાળો હોય એ જમાઈને હેલિકોપ્ટરમાં બેહાડે શકે. પણ એ બેહાડ્યો હોત ને તો હું કહેત કે મૂર્ખા હે, પણ આ કર્યું ને એટલે આપણે કહીએ કે ના ભાઈ કામ કર્યું. કારણ કે આ ખજૂરભાઈએ મકાન બનાવે એવડું જ પુણ્ય થાય આમાંથી. એક ચકલી છે ને આ ગોરે જો અહીંયા આવીને બેઠી એને તો હવે કારણ કે આપણે આ બધા કોકરેટના જંગલ બનાવવા માંડ્યા ને એટલે બિચારીઓને ઘર બનાવવાની ક્યાંય જગ્યા નથી રહેતી, એને જગ્યા નથી રહેતી. આમાં બધું આવી જાય વારના કે એટલે આપણે પહેલાં જૂના બાપ દાદાના મકાન હતા ને એમાં બનાવી શકતી. કારણ કે એમાં ઓલા દેશી નરિયા હતા ને, નરિયામાં બંબુમાં એમાં વાહડા હોય લાકડા, એમાં બનાવી લેતી. હવે બનાવી નથી શકતી આ કોકરેટના જંગલમાં. એટલે આ માંડાભાઈએ કામ કર્યું ને બહુ જોરદાર કામ કર્યું. જો આમાં બધું લખેલું હોય. શુભ લગ્ન વિરાજના શ્રી ભગીરથ સાથે શુભ લગ્ન પ્રસંગ પોરબંદર નિવાસી અશોબેન તથા શ્રી મંજુબેન તથા શ્રી કેશુભાઈ અર્જુનભાઈ મોઢવાડિયાના સુપુત્ર સાથે 20/7/2021 પોષ વદ સામ તમને મંગળવાર તારીખ અંગ્રેજીની 21/1/2000 પછીના રોજ નિર્ધારેલ છે. તો આ શુભ પ્રસંગે નવ દંપતીને આશીર્વાદ આપવા વધારવા હાર્દિક નિમંત્રણ છે. જેમાં પછી બધું આવી જાય, અભિલાષાના અંતે જે કાંઈ તમારે લખવું હોય, કંકોત્રી છે એ બધું આવી જાય. ક્યાં બનાવીએ એ તમને હું કહું, કંકોત્રી લેજો આસ્તે આસ્તે, જો આમાં બધું આવી જાય. આ કંકોત્રી બનાવવાવાળાને ધન્યવાદ છે, એને કહેવાય. અને માંડણભાઈએ બનાવીએ બહુ સરાહનીય કામ છે. એમાં લાખો રૂપિયાનું ખર્ચો કરી અને તમે હેલિકોપ્ટર લઈ આવો, એના કરતાં તો ગરીબની 10 દીકરીઓને લગ્ન ન કરી દે હું તો એને મૂર્ખા કહું. કારણ કે અમુક માણસો જિંદગીભર કરજ ભરે. હમણાં જ એક અમારા આપણે નામ ન લેવાય, એક હગાત છે એની જ લગ્ન કર્યા હતા 2 વર્ષ પહેલાં છોકરાના, અને બીજી જગ્યાએથી 3-4 લાખ રૂપિયા ઉપાડ્યા ને હવે રૂપિયા ન જડતા તો એ છોકરાને બાપ એમ કહેતો હતો કે મારે તો રૂપિયા ક્યાંય નહીં જડે, દવા પીવાનો વારો હોય. એટલે મૂર્ખાવે એવો ખોટો ખર્ચો કરાય નહીં. પાક્કા લગ્ન સગવડ હોય તો આપણી રીતે કરાય ને, બહુ સગવડ હોય ને તો ભેરી ગરીબ માણસને દીકરીના કે દીકરાના 10 લગ્ન કરી દેવાય. આપણા દીકરાને આપણે તો કહીએ કે ભગવાન મોકો દીએ તો આપણે તો જીવતા રહીશું ને કર્યા જેવા છે અને સગવડ છે તો આપણે તો એવું કરવું કે હાદા લગ્ન કરીને આમ 10-15 દીકરીઓને ભેરા લગ્ન કરી દેવાય. આપણે સગવડ હોય તો એને કે 10-15 દીકરીઓના લગ્ન કરી દેવાય. ભેરીઓ આપણા દીકરાઓને લગ્ન હોય તો દીકરીઓ હોય તો દીકરીઓ ભેરા એ દીકરીઓને લગ્ન થઈ જાય. નગર હજી જોજો. અને હું તો કહું નગર તમારી મારા સગવડ ન હોય ને તો પીપી વાસાણી ગ્રુપ છે સુરતમાં, અને એ લગ્ન કરાવી દે દીકરીઓને. કોઈને માં ન હોય, કોઈને બાપ ન હોય, સગવડ ન હોય તો કરાવી દે. 5100 ને કંઈક માથે દીકરીઓ ત્યાં થેગા 5151 સુધી તો દીકરીઓ પૂગે ગયું લગ્ન કરાવે. એ પીપી વાસાણી ગ્રુપ કહે. અને ખાલી એનો માલિક છે ને એને દીકરીઓને સલાહ દેતો હોય ને, દીકરાઓને દીકરીઓને જમાયુને વહુને, એટલે તમારે સાંભળ્યા જેવી હોય. એનું આ યુટ્યુબમાં ચેનલ પણ છે પીપી વાસાણી ગ્રુપ એવું કરીને, તો એ તમે જોઈજો. અને હિન્દુ યા મુસલમાન હોય, કોઈ પણ જ્ઞાતિની બેનો દીકરી હોય, બધીને જેને બાપનો હોય ને એને લગ્ન કરી દે. અને જિંદગીભર એને કાંઈ પણ દીકરીની જરૂર પડે તો જિંદગીભર એને ફોન કરી શકે. કેટલા નંબરની દીકરી છે ને એ બધું ત્યાં લખીને રાખે. એટલે એવા કોઈ કરજાને ખોટા કરીને લગ્ન ન કરતા, ત્યાં જઈને કરી આવે લગ્ન. અને ઝગવડવાળા હોય તો હેલિકોપ્ટર મૂર્ખાવ ન બંધાય. હા, આપણે કોઈ ઘોડું હોય કે બળદું હોય કે એ કરો તો બરાબર છે, પણ તમે હેલિકોપ્ટર લેવે ને પછી લગ્ન કરો ને 8-10 લાખ ઉડાડો, એને થોડાક દી બધા કહે. અમુક વીડિયાવાળા અમારા એવા ઘેલ શોધી ના કે હેલિકોપ્ટરમાં અમે હેલિકોપ્ટરિંગ હતા, એવા મૂર્ખીના એ એવા શો કરતા હોય ને વખાણ કરતા હોય કે હેલિકોપ્ટરની જાન ગઈ હતી. મૂર્ખી ના, તમે તો મેં હતા મોટરમાં, ત્યાં કાં હેલિકોપ્ટરમાં જાનમાં ગાતા. હેલિકોપ્ટરના તો બેન છો 2 શિયાર કે 5 જણા, અને માથેથી સોદું થાય ને એ કદાચ ત્યાંથી ખોટકાય તો ઉતરો ક્યાં થાય. અહીં મોટર હોય તો કદાચ ઉતરાય, હેઠું ખોટકાય તો ત્યાંથી ઉતરાય નહીં. ત્યાંથી સીધે જે હમણાં હેલિકોપ્ટર ગામ 2 પોરબંદર, એના કે 2 ગાં પોરબંદરમાં મિલિટરીવાળા ગયા મરી ગયા એના કે એટલે મરી જાય. એટલે એના કરતાં તો
ગાડું રખાય કે બળદું રખાય, ગાડું બળદું ઘોડાને એવામાં જાન લઈને જવાય. અને નકર આ મોટરું નાનદેન જમાના પ્રમાણે એ લઈને જવાય. ખોટા ખર્ચા ન કરાય અને કરાજી ન કરાય ને પાક્કા વિવાહ કરાય. કોર્ટ મેરેજ એટલે તમારે પાક્કા વિવાહ. તો તમે લગ્નમાં ગમે એટલો ખર્ચો કર્યો ને હવે વહુ કે વરરાજો કહે કે મેં લગ્ન નથી કર્યા ને તમારે કાંઈ ન થાય. તો યુટ્યુબમાં અમારા જીવમાં ભાઈ વિડીયો ઉતારી લઈએ વાંધો નહીં. હવે એ કહે કે અમે લગ્ન નથી કર્યા ને તમારે કાંઈ ન થાય. અને એવા લગ્ન જોયા અમારા આખા ગામમાં. છોકરીને જવું જ નહોતું ને એટલે ધરાર લગ્ન કરે ને છોકરીએ એવડો એને બાપેને એને હરે બે હાંબાંબો ખર્ચો કર્યો હતો. અને છોકરી 15 દી નો રહી. એટલે એવા લગ્ન ન કરાય. છોકરીને જવું ન હોય કે છોકરાને કરવી ન હોય તો એવા પકડીને લગ્ન ન કરાય. હું તો એમ કહું. અને એ એવા ખોટા ખર્ચા ને એવા લગ્ન કર્યા હતા કે બાકી વગર લગ્ન 15 દી નો હોય. 15 દીમાં તો લખ્યું પડ્યું એને કે 15 દીમાં તો લખ્યું પડ્યું. આપણે નામ નથી લેતા, એ આપણા વાયા હગાઈ થાય. એટલે તમે કારણ કે તમારી દાન્યત જ પછી નાનો હોય કે મોટો તમે ખાઈ જવાનો હોય, કોકનું સારું કરવાની દાન્યત ન હોય ને એટલે તમારું ખરાબ ભગવાન કરે જ. માણા ન કરી શકે તો ઓલો વાટ જોતો જ હોય. એટલે કામ કરો તો આવા કરજો. કોઈને સગવડ હોય તો હેલિકોપ્ટર ન મગાવતા ને 5-10 દીકરીઓને કરિયાવર કરીને ભેરા આપણી દીકરીને લગ્ન હોય ને લગ્ન કરી દેવાય. દીકરા ન હોય તો દીકરા ભેરા કરી દેવાય. એટલે તમારું ઇતિહાસમાં પણ નામ બોલાય કે ભાઈ 10 દીકરીઓના કે 20 દીકરીઓનો કરિયાવરને લગ્ન કરી દીધા. એટલે જિંદગીભર આશીર્વાદ દે ને એ દીકરીઓ. એટલે તમારા દીકરાના કે દીકરીના લગ્ન ન તૂટે અને એને ભગવાન આશીર્વાદ દેતો રહીએ. ભલે ને એવું નથી કે ભાઈ 10-15 કે 100 દીકરીઓને લગ્ન કરવા. આપણે સગવડ હોય તો આપણે એક નાય કરી શકીએ. આપણે તો ભગવાન દયા દીકરાને લગ્ન થાય તો આપણી તો વિચાર તો કોર્ટમાં જ છે કરવાના. પણ છતાંય ઘેર કરવા પડે ને કરીએ તો આપણે તો કોક આપણી જેવી સગવડ એવી 2-4-5 છોકરીઓ ગોતીએ. જેવી ભગવાન સગવડ દીએ એટલી ગોતીએ. એના ભેરા લગ્ન કરી દેવાય. ભલે ને આપણે સાદા કરાય. મંડપું નાનતે બહુ સો ન કરાય. સાદા મંડપું રખાય. આ ગેટું બેટું હજાવે ન રખાય. ખટારામ લાન લઈને વયું જાય. 2-5 મોટરું રખાય. એટલે એવું કામ કરીએ તો ભગવાન આશીર્વાદ દે. જો આપણી મકાઈને ઊભી. એટલે સારું ભાઈ હાલો એ તો આમાં જરાક કારક વધારે બોલી નાખીએ આપણે. એવું કંઈ નથી જોઈ લઈએ. અમારા માતા ઊભી હમણાં વાટ પડે આમાં. આવું કંઈક કામ કરો ને તો એને કરવું પડે. જો ઊભી ઓગારવારે મગોટાવાળો મગોટું નાખી ગયો પણ મોકરીયું નથી કર્યું. એને મોકરીયું નથી કર્યું એટલે આપણે કરીએ મોકરીયું. કારણ કે મજૂર છે નાખી ગયો પણ મોકરીયું નથી કર્યું એટલે માતાઓને આપણે કરીએ મોકરીયું. એને માતા ઊભી મોકરીયું કરીએ. હાલો મંડો ખાવા. મગોટું નાખી ગયા પણ હું એને છોકરા હમણાં નથી ને તને યાદ નથી. એ માતા આની હાલો જો અમારી આ મગોટું કે પાલો હોય બે માતા. હું નથી જાઉં કે જો અહીંયા પાલો પીડ્યો. તમારે રાણી હાય લે તો પણ હું કઈ નથી સોડા તો પછી જો આવું કોઈ તો મજૂર નાખે એટલે ન કહેવાય ને. જો આવી કોથરીને કોઈ હોય ને એ કાઢી જવાય. આ પેટમાંથી આના ન નીકળે. અને જો આમ પાલાને ગમેણ ભરી દીધી. રાધુ રાધા પગ દીધો જોઈએ આમ પગમાં હજુ અમારે જો હાંડડો હાવ સીધો હલે નહીં. ઊભો રહે છે નહીં. હા જો મંડી બધી પાલો ખાવા નાખી ગયા હતા પણ ઊભી હતી રોગી. કે નાખવા વાળો આવે ભાઈ એને ખબર ન હોય કે ભાઈ આને નાખીને મોકરીયું કરી મૂક્યા. તો એવું હા ભાઈ મંડળભાઈની દીકરીને આશીર્વાદ દેજો. સુખી થાય એને કે સુખી થાય ને એવા કામ કરતી રહીએ. પછી દીકરીના લગ્ન વ્યવહારના કે જોરદાર થાય અને આશીર્વાદ ભગવાન દે. જિંદગી આખી કાંઈ પણ તકલીફ ના આવે. અને આપણે નહીં દઈએ તો એ સમજી લીજે ઓલી ચકલીયું દીહે ગોરૈયા અમારે કે નહીં. સમજો અમારા ઘોડાઓના રૂમમાં છે ન્યાય રહે ને આ ઓલો આપણે છે ને અહીં ગીરના ઓલામાં ટંગાડી જાય. સમજો અહીં નથી આપણને. એટલે આપણે
આમાં ટંગાડશું આમાં પાણી પણ ન પડે અને મીંદડું ન પૂગે એવી જગ્યાએ તમે લગાડજો ક્યાંક. અહીંયા જો એને પાણી પીવા થાય સકલિયું ને એને અહીં આવે ઘણીયું છે. હું એને બાજરો નાખું ને તો આપણે ત્યાં તો અહીં ઘણીયું છે એટલે અહીં રાખી દઈશું ને આમાં ક્યાંક ગમે ત્યાં અહીં કે ત્યાં એટલે એને બીક પણ ન લાગે ને. જો અહીં પણ જો આ બનાવે જો આમાં ઓલા પંખી માળા બનાવે એવા આ ઉજેરીને ભાગી જાય માટીમાંથી બનાવે. જો એક ન્યા છે એક અહીં છે એ ચકલા જ આવે એ પંખી બચ્ચા ઉજારીને ભાગી જાય એવું હે ભાઈ. જય માતાજી. બીજું હું